નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 3ના મતદારો સાથે નેશન પ્લસ ન્યૂઝના સંવાદદાતાએ ખાસ વાતચીત કરી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નગરપાલિકાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ નગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3ના મતદારો સાથે નેશન પ્લસ ન્યૂઝના સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી. વોર્ડ નંબર 3ના મતદારોએ નગરપાલિકાની ચૂંટણીને લઈને અનેક સમસ્યાઓ વિશે વાત કરી હતી. વધુમાં મતદારોએ શું કહ્યું, જુઓ આ અહેવાલમાં. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ રજૂઆત કોની બનશે સરકારમાં આપનું હાર્દિક સ્વાગત છે. છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3માં આપણે ઉભા છે. નગરપાલિકામાં કોની બનશે સરકાર અને ચૂંટણીના મહાસંગ્રામનો વિશેષ અહેવાલ લઈને આપણે વોર્ડ નંબર 3માં આવ્યા છે. મતદારો પાસેથી જાણીશું આ વખતે નગરપાલિકામાં કોની સરકાર આવવાની છે. આપ શું કહેશો, વોર્ડ નંબર 3માં કેવો ચૂંટણીનો માહોલ છે અને કઈ સમસ્યા છે, કયો વિકાસના કામો તમારા વોર્ડમાં થયા છે? અમારા વોર્ડમાં તો 3 નંબરમાં તમે જોઈ શકો છો કે આજે રોડ સારા છે, સ્ટ્રીટ લાઇટો સારી છે, પછી તમારે બધા કામ સારા થયા છે અમારા વોર્ડમાં. પણ અમે ઈચ્છું છું કે આપણે ગુજરાત સર્વ સમાજ પાર્ટીના જે અમે આજે નવા કેન્ડિડેટ ઊભા થયા છે એ સારા આપણે ભણેલા ગણેલા છે, એમની થકી કામ થઈ શકે છે એવી અમારી આશા છે કે હવે આ જે પ્રજા જે એમને જે જીતાઈને લાવે એટલે એમની થકી અમારું કામ પૂરું થાય. પરંતુ અહીંયા લોકો એમ પણ કહી રહ્યા છે કે તમારા જે સર્વ સમાજ પાર્ટીના જે ઉમેદવાર છે તે જગાવ અહીંયા હતા. અહીંયા ઘણી એવી સમસ્યા છે, પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, સ્વચ્છતાની સમસ્યા હોય, અનેક સમસ્યાઓથી વોર્ડ નંબર 3 ઘેરાઈ રહ્યું છે. હમણાં 2 વર્ષથી જે અધિકારી શાસન હતું એમાં થોડીક ઘણી પ્રોબ્લેમ આવી હતી. એના પહેલા તમે જોઈ શકો છો કે અહીંના ગટરોની કામ, ભૂગર્ભ ગટરોનું કામ થયું છે. આખા છોટાઉદેપુરમાં ભૂગર્ભ ગટરોનું કામ થયું છે. પછી તમારે રોડ રસ્તા તમે જોઈ શકો છો, તમે સ્ટ્રીટ લાઇટોનું જોઈ શકો છો, તમે પાણીની સમસ્યા નથી હમણાં. પણ આજે 2 વર્ષમાં જે આપણે અધિકારી શાસન હતું એમાં થોડીક ઘણી પ્રોબ્લેમ આવી હતી, પ્રજાને પ્રોબ્લેમ આવી હતી. હવે જે પાર્ટી આવશે, ગુજરાત સર્વ સમાજ પાર્ટીને અમે સમર્થન કરીશું, એ આવશે તો આજે જેટલી પણ જે થોડી ઘણી જે સમસ્યાઓ છે એનું પણ નિરાકરણ થઈ જશે. તો સમસ્યાનું નિરાકરણ થશે તેવી વાત રહે છે. યુવા મતદાર છે, આપ શું કહેશો? પ્રથમ વખત આપ મતદાન કરવા જઈ રહ્યા છો, કોની નગરપાલિકામાં બોર્ડ બેસે એવું લાગે છે અને વોર્ડ નંબર 3માં એવા કયા વિકાસના કામો બાકી છે? વોર્ડ નંબર 3ના વિકાસના કામોમાં નજરે પડીએ તો ગટર લાઈન હોય, ભૂગર્ભ લાઈન હોય. આજે પણ વોર્ડ નંબર 3ના અંદર ભૂગર્ભની જે ગટર લાઈન છે એનો કોઈ નિકાલ નથી. આજે પણ છોટાઉદેપુરના અંદર અમારો જે વોર્ડ છે જેના અંદર ભૂગર્ભ ગટરો આજે પણ ઉભરાઈ રહી છે, તથા જે બીજી ગટરો છે તે પણ ઉભરાઈ રહી છે. વરસાદના પાણીનો કોઈ નિકાલ નથી. એના અલાવા પણ લાઇટોના પણ ઘણા બધા પ્રશ્નો અમારા વોર્ડ નંબર 3માં જોવા મળે છે. તો કોણનું બોર્ડ બને એવું લાગે છે નગરપાલિકામાં? આ વખતે ચોક્કસપણે અમને એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુર નગરના અંદર આમ આદમી પાર્ટીનું બોર્ડ જંગી બહુમતી સાથે બનશે. તો લોકો એમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે, આપ શું કહેશો? બોર્ડ કોઈનું પણ બને એમાં કોઈ વાંક નથી, બટ અમારા જે એઝ અ યુથ અને જે યુવા પેઢી જે અમને આવી છે, નવા વોટિંગ્સ, મારો ફર્સ્ટ ટાઈમ રહેશે સ્થાનિક ચૂંટણીના અંદર, તો મારો વોટ તો એને જશે કે જે પેનલના અંદર જોઈશું અમે કે કોણ યુવા છે, શિક્ષિત છે અને અનુભવી છે, કારણ કે અનુભવીને પણ લેન સાથે ચાલવું જોઈએ. પ્લસ જે કોર્ટ કચેરીના કામ છે, પ્લસ હોસ્પિટલના કામ હોય છે અને એજ્યુકેશનનું જે કામ હોય છે, એ મેઇન બેઝિક ફેસિલિટીઝ જે પબ્લિકને જોઈતી હોય છે તે થવી જોઈએ. અને લાસ્ટલી જે 10 વર્ષના અંદર અહીંયાનો જે એરિયા હતો, જે આપણે ઊભા છે એને ખડ્ડું ફળ્યું કહેવામાં આવે છે, તે જે બેઝિક લેન્ડ કહેવાય તેનાથી 5 ફીટ નીચે છે. તો અહીંયા પાણીની સમસ્યા રહેતી હોય છે ખાલી ચોમાસાના ટાઈમમાં. તો ચોમાસામાં ગયા વર્ષ જે ગુજરાતના અંદર પૂર આવ્યું હતું વરસાદના લીધે, એ વખતે અહીંયાના જે ઉમેદવારો જે હતા ચૂંટાયેલા, તે લોકોએ બહુ સારું અહીંયા કામકાજ કર્યું હતું અને લાગે છે કે એ લોકો ફરીથી આવીને સારું કામકાજ હજી કરશે. પરંતુ તમે એમ કહી રહ્યા છો કે અગાઉ હતા એ જ ઉમેદવારો અહીંયા આવશે. નગરની ઘણી સમસ્યા છે અને વોર્ડ નંબર 3માં તો પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, સ્વચ્છતાની સમસ્યા હોય, અનેક સમસ્યાથી વોર્ડ નંબર 3 ઘેરાઈ રહ્યું છે. તો અગાઉના ઉમેદવાર કઈ રીતે આવી શકે? આમાં જોવા જઈએ તો 10 વર્ષ પહેલા અહીંયા પાણીની જે સમસ્યા હતી એ હતી, કારણ કે અહીંયા 3 બોરિંગ હતા અને 2 હેડપંપ હતા મારા પેલામાં, કારણ કે અમે અહીંયા જ મોટા થયા છે. આજે તમે અહીંયા ફળિયામાં જોવા જશો તો અહીંયા 20+ બોરિંગ છે. તો પાણીની સમસ્યા તો અહીંયા છે નહીં અને મ્યુનિસિપલનું જે પાણી આવે છે એ રોજ આવે જ છે. અને વાત કરીએ સફાઈની, તો સફાઈનું કામ અહીંયા થાય છે, બટ
જે 2 વર્ષના અંદર અધિકારી શાસન હતું તેમાં થોડી કોઈ પ્રોબ્લેમ્સ આવી હતી, કારણ કે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ એટલે જ અલગ કરવામાં આવ્યું છે ભારત કોન્સ્ટિટ્યુશનના અંદર, કારણ કે એમનું કામ જે છે એ એમને કરશે અને અહીંયા જે આપણે ચૂંટાઈને જે માણસો આવશે એ આપણા લોકલ માણસ છે, આપણી પ્રોબ્લેમ્સને સમજે છે. તો મારી જે યુવા પેઢી આજે જે મતદાન કરશે પહેલી વખતે, એમને અપીલ રહેશે કે આપણે આપણી ફ્યુચર જોઈએ, આપણે જે એજ્યુકેશન અહીંયા જોઈએ છે એ લોકોને આપણે લાવીએ અને આપણી જે આવાજ ઉપર સુધી લઈ જાય એ લોકોને આપણે સપોર્ટ કરીશું. તો લોકો એમ કહી રહ્યા છે કે કોઈ એમ કહી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનો બોર્ડ બનશે, કોઈ એમ કહી સર્વ સમાજ પાર્ટીનો બોર્ડ બનશે. આપ શું કહેશો? હું તો એટલું જ કહીશ કે આવનારી નગરપાલિકાની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે એમાં આ વખતે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે અને એ નક્કી જ છે. કેમ કે લોકોના અંદર જ્યારે અમે પ્રચાર અર્થે જઈ રહ્યા છે તો લોકો વિકાસના કામો અમને ગણાઈ રહ્યા છે અને લોકોના વિકાસના કામો થયેલ છે. કેન્દ્રમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં પણ એ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ વખતે નગરપાલિકાના અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું જ છે. જો તમારું બોર્ડ નગરપાલિકામાં બેસે તો કયા એવા વિકાસના કામો તમે નગરમાં કરશો? ભારતીય જનતા પાર્ટીની સરકારે આજ સુધી વિકાસના કામો કર્યા જ છે અને કરતી જ રહી છે અને જે કંઈ બાકી છે પ્રજાના પ્રશ્નો હશે એ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યા બાદ એ લોકોની જે સમસ્યા છે એનો નિરાકરણ આવશે. વોર્ડ નંબર 3માં કોણ બાજી મારશે? વોર્ડ નંબર 3ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ જીતી રહી છે અને લોકોના મત ભારતીય જનતા પાર્ટીને મળવાના જ છે. તો મતદારો અનેક સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છે, મતદારો અલગ અલગ પાર્ટીઓનું બોર્ડ બનશે તેવી પણ વાત કરી રહ્યા છે, પરંતુ કોનું બોર્ડ બેસે છે તે આવનારો સમય બતાવશે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.